નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। ગુજરાતમાં લંબાઈ શકે છે મિની લોકડાઉન। વધુ એક અઠવાડિયું લંબાઈ શકે છે મિની લોકડાઉન। કાલે રાજ્યમાં લાદેલા કર્ફ્યુની અવધિ પૂર્ણ થાય છે। રાજ્યના 36 શહેરોમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે। મિની લોકડાઉનથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે। આજે સાંજે મળનારી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે। જો કે નાના વેપારીઓને કેટલીક છૂટછાટ મળી શકે છે। સરકાર આ માટે વિચારણા કરી રહી છે। નાના વેપારીઓ માટે સરકાર કોઈ વચલો માર્ગ કાઢી શકે છે। સરકારને વિવિધ સંગઠનોએ આ અગાઉ પણ રજૂઆતો કરી છે। આર્થિક નુકસાન થતું હોવાનું કેટલાક સંગઠનો તરફથી રજૂઆત કરવામાં આવી છે। ત્યારે મિની લોકડાઉન લંબાવાઈ શકે છે, પરંતુ સાથે સાથે કેટલાક જે નાના વેપારીઓ છે તેમના માટે સરકાર તરફથી કોઈ વચલો માર્ગ કાઢવામાં આવે તેવી પૂરી સંભાવના છે। સહયોગી ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ વિગત સાથે। ગીતા, મિની લોકડાઉન લંબાવાઈ શકે છે। આ સાથે જ ઘણા બધા સંગઠનો તરફથી અને ઘણા બધા જે નાની નાની દુકાનો અને સલૂનના જે સંચાલકો છે તેમના તરફથી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે કે તેમને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે। કયા પ્રકારની છૂટછાટો આપવામાં આવી શકે છે અને કયા કોઈ વધારે નિયંત્રણો જો લાદવામાં આવી શકે છે તો તે કયા હોઈ શકે છે? જે વધુ નિયંત્રણો લદાવવાની શક્યતા નથી, ન તો આંશિક છૂટછાટની શક્યતાઓ જોવાઈ રહી છે। ખાસ કરીને હાલ 35 જે શહેરો છે તેમાં કર્ફ્યુ લદાવ્યો છે। રાતના 8 થી સવારના 6 વાગ્યા સુધી આ કર્ફ્યુ યથાવત રહે તેવી સંભાવના છે। સાથે સાથે આંશિક નિયંત્રણો લદાયા છે દિવસ દરમિયાન, એટલે કે મોટાભાગના જે નાના વેપારીઓ છે, જે માર્કેટ છે તે તમામ બંધ કરાયા છે। હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે જે પ્રકારે છેલ્લા 2 અઠવાડિયાથી મિની લોકડાઉન છે તે જ પ્રકારનું લોકડાઉન વધુ એક અઠવાડિયા માટે લંબાય, એટલે કે આવતીકાલે 12મી આજે કર્ફ્યુ અને નિયંત્રણોની અવધિ પૂરી થઈ રહી છે। આવતીકાલે 12મીથી આગામી 20 તારીખ સુધી ફરી એકવાર આ જ પ્રકારનું મિની લોકડાઉન આવે તેવી સંભાવના છે। કર્ફ્યુનો સમય પણ યથાવત રહે તેવી સંભાવના છે। જ્યાં સુધી છૂટછાટોની વાત છે ત્યાં સુધી સલૂન કે હોટેલ્સને છૂટછાટ આપી શકે તેવી સંભાવના નથી, પરંતુ જે વેપારીઓ છે, જે નાના વેપારીઓ છે, જેમાં ઇલેક્ટ્રિકલનો સમાવેશ થાય છે, હાર્ડવેરનો સમાવેશ થાય છે, એસીથી લઈને જે તમામ દુકાનોનો સમાવેશ થાય છે, જે એવા પ્રકારની દુકાનો છે જેનાથી જે કર્ફ્યુ છે અથવા તો જે સંક્રમણ છે તેને મોટાપાયે કોઈ નુકસાન થાય તેવું નથી, એટલે કે લોકોના ટોળા વડે તે પ્રકારના ધંધા રોજગાર જે નથી તેવા રોજગારોને કર્ફ્યુમાં એટલે કે આંશિક નિયંત્રણ હેઠળ થોડી મુક્તિ અપાય તેવી સંભાવના છે। કારણ કે આવા નાના વેપારીઓએ મહામંડળે એક રજૂઆત કરી છે। સીએમ વિજયભાઈ રૂપાણીને એક પત્ર લખ્યો છે અને તેઓએ જે દિવસ દરમિયાન જે કર્ફ્યુ છે, એટલે કે કર્ફ્યુ જે બંધ વાળી જે વાત છે તેમાં આંશિક છૂટછાટ માટે રજૂઆત કરી છે। એટલે માની લો કે મેં આપણે વાત કરી કે હાર્ડવેરની દુકાનો છે, ઇલેક્ટ્રિકની દુકાનો છે, એસીથી લઈને ઇલેક્ટ્રિકલ સામાનની જે દુકાનો છે, તે લોકો દિવસ દરમિયાન 2 કલાક માટે છૂટ તે લોકોને 2 કલાક કે 3 કલાક એવી રીતે છૂટ અપાઈ શકે તેવી એક સંભાવના છે, પરંતુ તે માત્ર ને માત્ર વિચારાધીન કહી શકાય। એવું ન કહી શકાય કે આમાં છૂટછાટ મળશે। હાલ એવું લાગી રહ્યું છે હાલના સંજોગોને જોતા કે નાના વેપારીઓની વિનંતી પર રાજ્ય સરકાર વિચાર કરી શકે છે। આંશિક છૂટછાટ માટે જો કોઈ વચલો રસ્તો મળે તો તે માટે છૂટછાટ આપી શકે છે, પરંતુ મોટા ભાગે કોઈ છૂટછાટની સંભાવના હાલ પ્રત્યક્ષથી જોવાઈ રહી નથી। એમ લાગી રહ્યું છે કે જે પ્રકારનું મિની લોકડાઉન છેલ્લા 2 અઠવાડિયાથી જોવા મળી રહ્યું છે તે જ પ્રકારનું મિની લોકડાઉન લંબાશે, એટલે કે 8 થી 6નો કર્ફ્યુ પણ એઝ ઇટ ઇઝ રહેશે। આંતરિક નિયંત્રણો જે દિવસ દરમિયાન છે તે પણ એઝ ઇટ ઇઝ રહેશે। નાના વેપારીઓની આ વાત ઉપર તેઓ વિચાર જરૂર કરી શકે છે, વચલો રસ્તો કાઢવાની કોશિશ જરૂર કરી શકે છે, પરંતુ તે મુદ્દે કોઈ નિયંત્રણો હટાવશે જ તેવું કંઈ ચોક્કસ કહી શકાય નહીં। બિલકુલ ગીતા, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। તો મિની લોકડાઉન લંબાવાઈ શકે છે। કોઈ પણ પ્રકારની છૂટછાટોને લઈને હાલ સ્પષ્ટતા નથી કરવામાં આવી। એવું લાગી રહ્યું છે કે કોઈ પણ વધારાના નિયંત્રણો નહીં લાદવામાં આવે, પરંતુ કેટલીક છૂટછાટ છે તેના માટે વિચારણા કરી શકાય છે। જો કે કઈ એવી છૂટછાટો મળશે તેને લઈને કોઈ સ્પષ્ટતા હજુ સુધી નથી થઈ શકી। આજે સાંજે જે બેઠક મળવાની છે તેમાં
વિચારણા કરવામાં આવશે, કારણ કે ઘણા બધા સંગઠનોએ રજૂઆતો કરી છે, નાના વેપારીઓએ પણ રજૂઆતો કરી છે, ત્યારે તેમના માટે સરકાર કોઈ વચલો માર્ગ કાઢી શકે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. એવું પણ જોવા મળ્યું છે કે જે મિની લોકડાઉન રાખવામાં આવ્યું છે તેના કારણે કોરોનાના જે કેસ છે તેમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. તેથી હવે આગળ પણ આ મિની લોકડાઉન લંબાવાઈ શકે છે. તો રાજકોટમાં મિની લોકડાઉનની સામે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. આ મુદ્દે વેપારીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. તેમણે કહ્યું કે કાં તો સંપૂર્ણ લોકડાઉન કરો અથવા તો વેપારીઓને દુકાન ખોલવાની મંજૂરી આપો. લોકડાઉનને કારણે 60% બજારો ખુલ્લા છે, જ્યારે 40% બજારો બંધ છે. બેંકના હપ્તા, કર્મચારીઓનો પગાર સહિતની મુશ્કેલીને કારણે આર્થિક ફટકો પડતો હોવાનો દાવો વેપારીઓએ કર્યો છે. રાજકોટ ટેક્સટાઇલ મર્ચન્ટના જે અલગ અલગ 13 એસોસિએશનના તમામ જે વેપારીઓ છે તેમના આગેવાનો છે કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને સંપૂર્ણ લોકડાઉન કરો અથવા લોકડાઉન ઉઠાવી લોની માંગ છે તેમની છે. અહીં આપણે વાત કરીશું. સાહેબ, શું રજૂઆત છે આપની, શું માંગણી છે? જી, અત્યારે અમે રાજકોટના 13 જેટલા એસોસિએશનો કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા. કલેક્ટર સાહેબના પ્રતિનિધિ તરીકે જનસંપર્ક અધિકારી તરીકે તન્ના સાહેબને અમે અમારું આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં અમારી વિગત છે કે સરકાર દ્વારા જે અધકચરું લોકડાઉન આપવામાં આવ્યું છે એનો અમે વેપારી સંગઠનો, રાજકોટના તમામ વેપારી સંગઠનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અને આગામી 12 તારીખે જે લોકડાઉનની મુદત પૂરી થાય છે, ફરીથી આવું અધકચરું લોકડાઉન વધારવામાં ન આવે એવી અમારી માગણી છે. અત્યારની પરિસ્થિતિ મુજબ વેપારીઓને શું મુશ્કેલી પડે? અત્યારની પરિસ્થિતિ મુજબ વેપારીની તકલીફ એ પડે છે કે અડધું ખુલ્લું છે ને અડધું બંધ છે. એનાથી કોઈ ફેર પડવાનો નથી. અને અમારા માનનીય સીએમ રૂપાણી સાહેબ બી કહે છે કે લોકડાઉનને ભૂલી જાઓ, તો આ 40% વેપારીને જ બંધ હુકામે રાખે. અગર અમે ખોલશી તો સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે જ ખોલવાના છીએ. સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે, માસ્ક જરૂરી છે. અમે બી સમજી છીએ આ બીમારી બહુ મહામારીવાળી છે. અમે એને ધ્યાનમાં રાખીને જ વેપાર કરશું. અને બહુ જો તકલીફ હોય તો તમે સંપૂર્ણ લોકડાઉન આપો. અમુક જ વેપારીઓને ભોગવવામાં આવે એનો કોઈ મતલબ નથી સર. જો અમારી તરફ બી જો અમે વેપારી સરકારને પૂરેપૂરો સપોર્ટ આપીએ છીએ, પણ સરકાર બી અમારી તરફ થોડુંક ધ્યાન આપે. અમારી માગણી એવી જ છે. તમે શું કહેશો? અત્યારે પણ અલગ અલગ જે ઘણી બધી બજારો છે ત્યાં મોટી સંખ્યામાં ભીડ તો જોવા મળે છે. કોરોનાની ચેન તોડવા માટે જે લોકડાઉન આવ્યું છે, શું અત્યારે શું મુશ્કેલીઓ પડી રહી? હું લાખાજાત રોડ એસોસિએશનના પ્રેસિડન્ટ મહેશભાઈ મહેતા. અત્યારે અમે કલેક્ટર ઓફિસે એટલા માટે આવ્યા છીએ કે ભાઈ આવતીકાલે 15 દિવસની મુદત પૂરી થાય છે. પહેલાં 8 દિવસનું લોકડાઉન નાખ્યું, પાછું 8 દિવસનું વધાર્યું, પણ હવે વધારે નહીં એવી સરકારને નમ્ર વિનંતી છે. કારણ કે આમાં જે લોકડાઉન છે એ 60% તો વેપાર ધંધા ખુલ્લા છે. કારખાના ખુલ્લા, દાણાપીઠ ખુલ્લી, શાક માર્કેટ ખુલ્લી. આપણો મેઇન હેતુ છે કોરોનાની ચેન તોડવાનો, તો એ તો આમાં સાર્થક થતું નથી. આપણે જે 40% વેપારીઓ બંધ છે તો એ 40%ને ઘણું બધું ભોગવવાનું આવ્યું. આ 2 મહિના જ વેપાર ધંધા સારા હોય, એપ્રિલ ને મે મહિનામાં, ને એ મહિનામાં જ સરકારે લોકડાઉન નાખ્યું છે. એ પણ અમે સહન કરી લીધું, કાંઈ વાંધો નહીં. પણ હવે આગળ વધારે નહીં સરકાર, એની અમારે નમ્ર વિનંતી છે. ને સરકાર સુધી અમારી વાત અમે પહોંચાડી દીધી છે. સરકાર કાલે જે નિર્ણય લેશે એ સારો જ હશે એવું અમે માનીએ છીએ. વેપારીઓ આશા રાખી રહ્યા છે. તેમની રજૂઆત એવી છે કે જે રીતના અત્યારે અધકચરું લોકડાઉન છે તે ન હોવું જોઈએ, કાં તો સંપૂર્ણ રીતે બંધ હોવું જોઈએ, કાં તો સંપૂર્ણ ધંધા વેપાર છે તે ખુલાવવો જોઈએ. પરંતુ કોરોનાની ચેન તોડવા માટે જે અધકચરું લોકડાઉનનો નિયમ રાખેલો છે તે વેપારીઓ છે તેને સ્વીકાર્ય નથી. હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. કોરોના સુઓ મોટો મામલે હાઈકોર્ટમાં સુનાવણી. સોગંદનામા મુદ્દે હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે. સોગંદનામું જે માળખામાં રજૂ કરવામાં આવ્યું છે તે યોગ્ય ન હોવાનું હાઈકોર્ટે નિવેદન કર્યું છે. સોગંદનામું હંમેશા ઓફિસે જ ફાઇલ થવું જોઈએ તેવું હાઈકોર્ટે જણાવ્યું છે. નિવાસ સ્થાને સોગંદનામું ફાઇલ થાય તો સંબંધિત અધિકારીની ઉપસ્થિતિ ફરજિયાત હોવી જોઈએ. લગ્ન સમારોહમાં 15 દિવસ પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરવામાં આવી છે. લગ્ન સમારોહમાં 50ની સંખ્યામાં ઘટાડો કરવાની સૂચના આપવામાં આવી છે. અંતિમ યાત્રા અને અંતિમ વિધિમાં પણ સંખ્યામાં ઘટાડો કરવો જોઈએ. લગ્ન સમારોહમાં જે 50ની સંખ્યા છે તેમાં ઘટાડો થવો જ જોઈએ. હાઈકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ નિવેદન આપતા કહ્યું છે કે લગ્નમાં જે સંખ્યા છે અત્યારે 50ની તેમાં ઘટાડો કરવા માટે સરકાર વિચારણા કરશે. જો જરૂર જણાશે તો સરકાર પગલાં લેશે. ભરૂચમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગનો મામલો. સરકારે કોર્ટમાં 19 પાનાનું સોગંદનામું રજૂ કર્યું છે. ભરૂચ નગરપાલિકાને પક્ષકાર બનાવવાનો હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. ઘટના માટે જવાબદારી નક્કી કરવા માટે હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. 2 સપ્તાહમાં જવાબ રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ભરૂચમાં જે કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી અને દર્દીઓના જે રીતે તેમાં મોત થયા હતા, હાઈકોર્ટે 2 સપ્તાહમાં જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. આ ઘટનાની જવાબદારી નક્કી કરવાનો નિર્દેશ પણ હાઈકોર્ટ તરફથી કરવામાં આવ્યો છે. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આગામી સમયગાળા દરમિયાન ગરમીનો પારો વધી શકે છે. ગુજરાતના હવામાનને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. जैसे भावनगर, अमरेली, जूनागढ़ में होने का संभावना है, इवन कच्छ में भी हो सकता है एंड साउथ गुजरात रीजन में जैसे दाहोद, तापी, डांग में होने का भी संभावना है. अच्छा मैम, कोई साइक्लोनिक सर्कुलेशन बना? अभी फिलहाल टेम्परेचर मोस्टली नोलार चेंज रहेगी. अभी हाईएस्ट टेम्परेचर 41 डिग्री सेल्सियस गया है अहमदाबाद में. ऐसे ही टेम्परेचर मेंटेन रहेगी. इनलैंड में मोस्टली अबव 40 डिग्री सेल्सियस रहेगी और कोस्टल में नॉर्मल टेम्परेचर जैसे 38-35 डिग्री सेल्सियस चल रहा है, ऐसे ही रहेगा. हीट वेव की वार्निंग है? हीट वेव की वार्निंग नहीं है. कोई सिस्टम सक्रिय है? अभी फिलहाल आपका साउथ वेस्ट अरबियन सी में 14 मई को एक लो प्रेशर बनने का संभावना है और वो लो प्रेशर इंटेंसिफाई होके साइक्लोन भी बन सकता है. 16 मई को साइक्लोन बनने का संभावना है, लेकिन वो ईस्ट सेंट्रल अरबियन सी में बनने का संभावना है. उसके कुछ इम्पैक्ट गुजरात में होगी ना? उसके अभी तक बना नहीं है. जैसे जैसे बनेगा उसका इफेक्ट कहाँ कहाँ रहेगा दैट वो सभी. તો આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 41 થી 42 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. ગરમીનો પારો આગામી 3 દિવસ યથાવત રહેશે. હજુ પણ 3 દિવસ સુધી આકરી ગરમી સહન કરવી પડશે. 41 થી 42 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સાથે સાથે ઘણા બધા વિસ્તારો એવા પણ છે કે જ્યાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. અલગ અલગ ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી. તો કેટલાક શહેરો એવા પણ છે કે જ્યાં ગરમીનો પારો 41 થી 42 ડિગ્રીની આસપાસ રહેશે. વડોદરામાં મોડી રાત્રે અંતિમ યાત્રામાં લોકોની ભીડ જોવા મળી. 200 થી પણ વધુ લોકો અંતિમ યાત્રામાં જોડાયા. દૂધવાડા મહોલ્લામાં અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. અંતિમ યાત્રાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અંતિમ યાત્રામાં 20 લોકોની જ છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે ગાઈડલાઈનનો ભંગ થતા વાડી પોલીસે આ મામલે ઘટનાની તપાસ હાથ ધરી છે. મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં ઉમટી પડ્યા હતા. 200 થી પણ વધારે લોકો આવી પહોંચ્યા હતા. 2 તસવીરો આપને બતાવી રહ્યા છે. એક તરફ અંતિમ યાત્રામાં લોકોની ભીડ, તો બીજી તરફ વરઘોડામાં લોકો મન મૂકીને ઝૂમી રહ્યા છે. તેમને કોઈ જ પડી નથી કે કોરોનાના કેસ બેફામ રીતે આગળ વધી રહ્યા છે, પરંતુ આ લોકોને કોઈ પણ પ્રકારની ગંભીરતા નથી જોવા મળી રહી. બંને તસવીરો એક સાથે આપ જોઈ રહ્યા છો. એક તરફ વડોદરાની તસવીરો છે તો બીજી તરફ આણંદની તસવીરો છે. આણંદમાં ભાજપના નેતાના ભત્રીજાના લગ્નમાં થયેલી આ ભીડ છે, તો બીજી તરફ વડોદરામાં જે રીતે અંતિમ યાત્રામાં 200 થી પણ વધારે લોકો ઉમટી પડ્યા છે. લોકો કેટલી હદે બેદરકાર બની રહ્યા છે તેની આ તસવીરો છે. લોકો બેદરકારી કરે છે અને ત્યારબાદ લોકો આક્ષેપ કરતા હોય છે કે તેમને સુવિધાઓ નથી મળતી. સરકાર પર નિશાન તાકવામાં આવતું હોય છે, પરંતુ જે રીતે લોકો ભૂલો કરી રહ્યા છે, ભૂલો નહીં પરંતુ આ એક મોટો ગુનો કહી શકાય, કારણ કે મહામારીના સમયગાળામાં આ રીતે નિયમોનો ભંગ કરવો એ સૌથી વધારે ઘાતક છે. સાબરકાંઠામાં રસીકરણ સેન્ટર પર લોકોના ટોળા જોવા મળ્યા. કોરોના સામે લડવા માટે વેક્સિન રામબાણ ઇલાજ છે. જરૂરિયાત હોવાથી સેન્ટર પર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા. વેક્સિન જરૂરિયાત કરતાં ઓછા પ્રમાણમાં છે. લોકો જે રીતે અહીં આવી રહ્યા છે અને વેક્સિનનો પૂરતો સ્ટોક નથી, તેના કારણે ઘણા બધા લોકો એવા પણ છે કે જેમને વેક્સિન લીધા વગર જ પાછા જવું પડ્યું છે. વેક્સિન માટે લોકો પડાપડી કરી રહ્યા છે. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઉડતા જોવા મળ્યા. વેક્સિનનો સ્ટોક ઓછો હોવાને કારણે આ અવ્યવસ્થા સર્જાઈ. ઉત્તર પ્રદેશના બદાયુમાં લોકડાઉન છતાં મુસ્લિમ ધર્મગુરુ હજરત અબ્દુલ હમીદના જનાજામાં હજારોની ભીડ ઉમટી પડી. લોકડાઉન અને કોરોનાની ગાઈડલાઈનની એસી તેસી કરતી આ ભીડ પોલીસ સામે પણ એક તમાચા સમાન છે. પોલીસ અને તંત્ર આ મોટી ભીડને અટકાવવામાં
નિષ્ફળ રહ્યા હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધી છે। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે મોટા ભાગના લોકો માસ્ક વગરના છે। મોડે જાગેલી પોલીસ હવે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી રહી છે, પરંતુ જ્યારે લોકો અહીં એકત્રિત થયા હતા, હજારોની સંખ્યામાં ભેગા થયેલા લોકો પોલીસને ન દેખાયા, ન તો એ સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી કે ન તો એ સમયે લોકોને અટકાવવામાં આવ્યા। આપ જોઈ શકો છો અંતિમ યાત્રામાં કઈ રીતે લોકોએ ભીડ એકત્રિત કરી છે। એક પણ નિયમનું અહીં પાલન નથી કરવામાં આવી રહ્યું। ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના કેસ બેફામ રીતે વધી રહ્યા છે। ઘણા બધા લોકો એવા છે કે જેઓ ઓક્સિજન વગર મરી રહ્યા છે, હોસ્પિટલમાં બેડ્સ નથી મળી રહ્યા લોકોને, પરંતુ આ બધું જ ભૂલીને લોકો અંતિમ યાત્રામાં જે રીતે ભીડ લગાવીને ઉમટી પડ્યા છે તેની સામે પોલીસ પણ મૂક પ્રેક્ષક બનીને રહી ગઈ। પોલીસ તરફથી કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી। જ્યારે આ અંતિમ યાત્રા શેરી મહોલ્લામાંથી નીકળી રહી હતી ત્યારે પોલીસના કોઈ જ અધિકારી અહીં ન પહોંચ્યા અને ન તો લોકોને અટકાવવામાં આવ્યા। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, લોકોએ ઘણી બધી ટીકાઓ કરી, ત્યારબાદ જઈને હવે પોલીસ જાગી છે। તંત્ર પણ નિષ્ફળ રહ્યું લોકોની આ ભીડને એકત્રિત થતા રોકવામાં અને હવે પગલાં લેવાની વાત કરવામાં આવી રહી છે। વેલકમ બેક। કોરોનાના વધતા કેસ, બેડ અને ઇન્જેક્શનની અછત વચ્ચે હવે નવી ઉપાધિ આવી પડી છે। સૌરાષ્ટ્રમાં કોરોનાની સાથે સાથે મ્યુકરમાઇકોસિસનો કહેર પણ વર્તાઈ રહ્યો છે। સૌરાષ્ટ્રમાં અંદાજિત 659 મ્યુકરમાઇકોસિસના કેસ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે। હળવદમાં 2, જામનગરમાં 1 દર્દીએ આંખની રોશની ગુમાવી દીધી છે। અમરેલીમાં મ્યુકરમાઇકોસિસ બાદ બ્રેઇન સ્ટ્રોકથી મોત પણ થઈ રહ્યા છે। રાજકોટ સિવિલમાં 77 દર્દીઓ મ્યુકરમાઇકોસિસની સારવાર હેઠળ છે, જેમાંથી 31 દર્દી રાજકોટ જિલ્લાના છે। રાજકોટમાં 400 કેસ નોંધાયા છે, મોરબીમાંથી 200 કેસ સામે આવ્યા છે, જામનગરમાં 35, જૂનાગઢમાં 15 કેસ નોંધાયા, હળવદમાં 6 અને પોરબંદરમાં 3 દર્દી મ્યુકરમાઇકોસિસથી પીડાઈ રહ્યા છે। કોરોના બાદ હવે આ નવી ઉપાધિ લોકોને પરેશાન કરી રહી છે। કોરોનાના દર્દીઓમાં આ મ્યુકરમાઇકોસિસના લક્ષણો જોવા મળી રહ્યા છે, જેમાં એટલી હદ પણ સામે આવી છે કે જેમાં દર્દીઓને આંખની રોશની ગુમાવવાનો પણ વારો આવે છે। સૌરાષ્ટ્રમાં અંદાજિત 659 જેટલા મ્યુકરમાઇકોસિસના કેસ નોંધાયા છે। આપને જણાવીએ કે મ્યુકરમાઇકોસિસના લક્ષણો કયા પ્રકારના હોય છે। મ્યુકરમાઇકોસિસના દર્દીને એક બાજુનો ચહેરો સૂજી જતો હોય છે, માથામાં દુખાવો રહેતો હોય છે, નાક બંધ થવું કે પછી સાઇનસની તકલીફ જોવા મળતી હોય છે, મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો, આંખમાં દુખાવો થવો કે દ્રષ્ટિ ઓછી થઈ જવી પણ તેના લક્ષણો છે। તાવ, કફ, છાતીમાં દુખાવો, શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો, ઉબકા આવવા, ઉલટી થવી, આંતરડામાં રક્તસ્રાવ થવો જેવા લક્ષણો એ મ્યુકરમાઇકોસિસના લક્ષણો હોઈ શકે છે। આ ગંભીર બીમારીના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે। એક તરફ કોરોનાની મહામારી તો છે જ, પરંતુ સાથે સાથે કોરોનાના જે દર્દીઓ છે તેમાં એક નવી બીમારી જોવા મળી રહી છે, જે મ્યુકરમાઇકોસિસ છે, જેના કારણે દર્દીઓની હાલાકીમાં તો વધારો થયો છે અને સાથે સાથે આરોગ્ય તંત્ર પર પણ એક મોટો બોજ પડી રહ્યો છે, કારણ કે કેસ સતત વધી રહ્યા છે। તેની સામે તેની જે સારવાર લેવા માટે ઇન્જેક્શન વપરાતા હોય છે તેની માંગ ઉઠી છે અને તે માંગમાં પણ અત્યારે હાલ માંગ વધારે હોવાને કારણે જથ્થો ઓછો પડી રહ્યો છે। ઘણા બધા દર્દીઓ એવા પણ છે કે જેને ગંભીર લક્ષણો જોવા મળ્યા છે અને તેમને દ્રષ્ટિ ગુમાવવાનો પણ વારો આવ્યો છે। મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની અછત સામે આવી છે। 1 કે 2 દિવસમાં આ ઇન્જેક્શન આવી શકે છે। અત્યારે હાલ 5 કંપનીઓ આ ઇન્જેક્શન બનાવે છે। ડિમાન્ડ વધતા હાલ ઇન્જેક્શનની અછત જોવા મળી રહી છે। પહેલા મહિનામાં 100 ઇન્જેક્શન વેચાતા હતા, જ્યારે અત્યારે રોજના 700 ઇન્જેક્શનની માંગ છે। સરકારે જથ્થો તો ખરીદ્યો છે, પરંતુ તે સરકારી હોસ્પિટલમાં આપવામાં આવે છે। એક દર્દીને 100થી વધારે ઇન્જેક્શન આપવા પડે છે। જો સમયસર ઇન્જેક્શન ન મળે તો દર્દી પર જોખમ વધી જાય છે। સુકવા માટેના એમ્ફોથેરાસિન ઇન્જેક્શન આવે છે 50 મિલીગ્રામ, જે 5 કંપની બનાવે છે ઇન્ડિયામાં। માઇલન કંપનીની રિસર્ચ પ્રોડક્ટ સારી છે। ભારત સિરમ પણ બનાવે છે, એબટ પણ બનાવે છે, એમક્યોર પણ બનાવે છે અને સિપ્લા પણ બનાવે છે અને ગુફિક પણ બનાવે છે। પરંતુ અત્યારે એકાએક જે ડિમાન્ડ વધી છે, કારણ કે આ ઇન્જેક્શનનો કોર્સ લગભગ 150થી 200 ઇન્જેક્શન આપવા પડતા હોય છે। રોજના વજન મુજબ 7થી 9 ઇન્જેક્શન આપવા પડે। 21થી 28 દિવસનો આ કોર્સ હોય છે। આના પછી ફર્ધરમાં પાછળ ઇન્જેક્શન પેલી લિક્વિડ પણ આવે છે, એ પણ બહુ મોંઘી આવે છે MSD કંપનીની, એ પણ કોર્સમાં ચાલતી હોય છે। પણ આ એકાએક જે રીતે
મુકરમાઇકોસિસ જે અત્યાર સુધીમાં મહિનામાં કદાચ 101 ઇન્જેક્શન વેચાતા હતા એ આજે 500 થી 700 ઇન્જેક્શનની રોજની ડિમાન્ડ છે, ત્યારે સરકાર, કંપની કે દવાનો વેપારી શું કરી શકવાનો હતો? સરકારે જ્યારે ખરીદ્યા હોય ત્યારે સરકારી હોસ્પિટલોમાં જ અવેલેબલ થાય. ગઈકાલે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટે બહુ મોટા માત્રામાં ખરીદેલો છે, જે ગુજરાતની અંદર જથ્થો આવવાનો હતો 2-3 કંપનીનો, એ ગઈકાલે આવી નથી શક્યો. એટલે 1-2 દિવસ પછી આવશે એવું મને 2-3 CN પાસે બી મારે જે વાત થઈ, જે ગુજરાતના ડિસ્ટ્રીબ્યુટર છે, એમણે કીધું 2-3 દિવસ લાગશે બીજા આવતા, કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટે પણ મોટી માત્રામાં પરચેસ કરેલો છે. રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં કેસમાં વધારો જોવા મળ્યો. રાજકોટમાં એક જ દિવસમાં 25 કેસનો વધારો જોવા મળ્યો. રાજકોટમાં અત્યારે હાલ 150 જેટલા દર્દી સારવાર હેઠળ છે. મ્યુકોરમાઇકોસિસ માટે હાલ 100 બેડ ઉપલબ્ધ છે. ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં કેસનો વધારો છે, સાથે જ ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે હાલ 150 દર્દીઓ એવા છે કે જે મ્યુકોરમાઇકોસિસની સારવાર લઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા નંબરની જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે 74 બેડ સાથેની અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરાઈ છે. જીજી હોસ્પિટલ ખાતે મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, જે માટે કોવિડ બિલ્ડિંગમાં 44 બેડનો અલગથી એક ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં મેડિકલ સારવાર તથા જરૂર પડે સર્જિકલ સારવાર પણ કરવામાં આવી રહી છે. તો મ્યુકોરમાઇકોસિસમાં સૌ પ્રથમ ફીચર એવું હોય કે પેશન્ટને કોવિડની હિસ્ટ્રી હોય છે, પ્લસ એક બાજુ માથામાં દુખાવો થતો હોય, નાકમાં દુખાવો થતો હોય, નાકમાંથી ઘણીવાર બ્લડ નીકળતું હોય, એક બાજુ ફેસ ઉપર પેઇન થતું હોય, ઘણીવાર ટૂથ લૂઝ થઈ જતા હોય, ઘણીવાર એક બાજુ હેડેક થતું હોય ટિપિકલ. આ બધા સિમ્ટોમ્સ સાથે પેશન્ટ શરૂઆતમાં બહુ અર્લી સિમ્ટોમ્સ કે અર્લી લક્ષણો એવા હોય છે, અને સાથે પેશન્ટ મોસ્ટ ઓફ ધ ટાઈમ ડાયાબિટીસ હોય છે, અને મોસ્ટ ઓફ ધ ટાઈમ કોવિડમાં દાખલ થયા હોય છે, ઓક્સિજન આપેલો હોય છે, અથવા તો સ્ટીરોઇડના ઇન્જેક્શન એ વખતે જરૂરી હોય આપેલા હોય છે, અથવા તો સિસ્ટેમિક કોઈ કિડનીની કોઈ લોંગ ટર્મ બીમારી હોય એ લોકોને મ્યુકોરમાઇકોસિસનું ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે હોય છે. અત્યારે આપણે જોઈએ છે કે સેકન્ડ વેવ જે કોરોનાનું પસરે છે એમાં મ્યુકોરમાઇકોસિસના ઘણા બધા કેસીસ આવે છે. આ જે મ્યુકોરમાઇકોસિસ એક ફૂગ છે, એ ઓક્સિજન દ્વારા કાં તો પેશન્ટ ઓલરેડી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ હોય, વીક હોય એની ઇમ્યુનિટી, અને એ પેશન્ટમાં આપણે ઓક્સિજન તો આપવું જ પડે. એ પેશન્ટમાં કાં તો કોઈને સ્ટીરોઇડ આપણે આપ્યા હોય, એ પેશન્ટમાં આવા બધા કેસીસ મ્યુકોરમાઇકોસિસના આપણે જોવા મળે છે. ખાસ કરીને આ બીમારી છે જે એક જાતના ફંગસની બીમારી છે, અને કોરોનાના દર્દીઓ છે જ્યારે એડમિટ થાય અને એનો ડાયાબિટીક સ્ટેટસ કંટ્રોલની બહાર થાય એ વખતે એ લોકો આ ઇન્ફેક્શનને એક્વાયર કરતા હોય છે. એક વાત છે. બીજું, આ ફંગસ છે એ વાતાવરણમાં અને પાણીમાં પણ રહેલી હોય છે, સામાન્ય રીતે પણ હોય છે, પરંતુ જ્યારે દર્દીની રોગ પ્રતિકારક શક્તિ જ્યારે ડાઉન થાય એ દવાને કારણે અથવા તો કોવિડને કારણે જ, ત્યારે આ રોગ છે એ ઉથલો મારે છે અને દેખા દે છે. ગુજરાતમાં કોરોનાની સાથે સાથે મ્યુકોરમાઇકોસિસના વધતા ખતરા અને સ્થિતિને પહોંચી વળવા માટે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ SSG સજ્જ થઈ છે. મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ માટે અલગ વોર્ડ તેમજ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ENT વિભાગના વોર્ડ નંબર 19ને મ્યુકોરમાઇકોસિસ વોર્ડમાં ફેરવવામાં આવ્યો છે. ટાસ્ક ફોર્સમાં 9 તબીબોની નિમણૂક કરીને તેમને જવાબદારી સોંપવામાં આવી છે. મેડિસિન વિભાગના વડા ડોક્ટર રૂપલ દોશીને ટાસ્ક ફોર્સના નિયંત્રણ અધિકારી તરીકેની જવાબદારી સોંપાઈ છે. કોરોના મહામારી વચ્ચે અત્યારે હાલ એકમાત્ર રામબાણ ઇલાજ કોરોનાની વેક્સિનને માનવામાં આવે છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડ્રાઈવ થ્રુ વેક્સિન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ થ્રુ વેક્સિન અભિયાનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. નવરંગપુરા, થલતેજ બાદ હવે નિકોલ ખાતે પણ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનથી કોરોનાનું સંક્રમણ અટકશે, તેમજ લોકો સરળતાથી પોતાના જ વાહનમાં બેસીને કોરોનાની વેક્સિન લઈ રહ્યા છે. સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા ખાતે 2 દિવસથી આ અભિયાન ચાલી રહ્યું છે, જેમાં એક જ દિવસમાં 1000થી વધુ લોકોએ વેક્સિન લીધી હતી. AMC દ્વારા નિકોલ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિન શરૂ કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ લોકો પોતાના વાહનો સાથે મોટી સંખ્યામાં અહીં આવી પહોંચ્યા હતા. અમદાવાદીઓ AMCના આ અભિયાનથી ઘણા જ ઉત્સાહિત અને ખુશ જોવા મળ્યા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એક વખત ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનું વધુ એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં પશ્ચિમ વિસ્તારમાં આ સેન્ટર ઊભા કરવામાં આવ્યા હતા, ત્યારે હવે પૂર્વ વિસ્તારમાં પણ આ જે સેન્ટર છે તે સેન્ટર શરૂ કરાતા જ લોકોની વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી રહી છે. આપણે હું દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આ જે વિસ્તાર છે તે નિકોલ વિસ્તારનું આ એએમસીનું ગ્રાઉન્ડ છે કે જ્યાં આગળ આ જે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન છે તે વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં થલતેજ અને નવરંગપુરા સ્ટેડિયમ તથા ડ્રાઇવિન ખાતે જે વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે તેને બહોળો પ્રતિસાદ મળતા જ આ જે એએમસી તંત્ર છે તે એએમસી તંત્ર દ્વારા પૂર્વ વિસ્તારના લોકો છે તે લોકોને ફરી એક વખત સુવિધા મળે તે માટે થઈને આ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જ લોકો જે છે તે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી આ ગ્રાઉન્ડમાં ગાડીઓની કતાર જોવા મળી રહી છે, ત્યારે આ જે વેક્સિનેશન સેન્ટર છે તે 9 વાગ્યાથી શરૂ થઈ અને 5 વાગે પૂર્ણ થશે, જેના કારણેથી અને વહેલી સવારથી લોકો અહીંયા લાઇનમાં આવી ગયા છે અને વેક્સિન લેવા માટે થઈ અને 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકો છે તે લોકો અહીંયા આવી પહોંચ્યા છે. હરમેશ સુકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતિ લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.